મિત્રો, એ દિવસ હું ક્યારેય ભૂલી પણ શકતો નથી. હું નર્વસ હતો અને કોન્શિયસ પણ. એ પહેલો પ્રેમ, એ પહેલી અડપલી અને એ પહેલી રાત મારી લાઈફ બદલાઈ ગઈ. હું કોલેજમાં હતો, લગભગ 20 વર્ષની ઉંમર. એ પણ મારી એજની જ. બંને વચ્ચે વાતો વધી ગઈ, વોટ્સએપ ચેટ, કોલ, એમ કંઈક સ્પેશિયલ થતું ગયું. એક દિવસ એ મને કહી, મારું માનસિક રીતે તને લગાવ છે, તું તૈયાર છે? હું ચોંકી ગયો. મારા માટે આ બધું નવું જ હતું, પણ એની આંખોમાં વિશ્વાસ હતો, બીજું કંઈ જ દેખાતું ન હતું. એ દિવસ અમે એક રૂમ ભાડે લીધો. હવે સાચું કહું તો હું કોન્ફિડન્સ દેખાતો હતો, પણ અંદરથી ડરી રહ્યો હતો. કેમ કે શું બધું બરાબર થશે? એને દુખાવો થશે કે નહીં? મારું વિર્યન એના માટે સુરક્ષિત છે કે નહીં? આવી અનેક વાતો ધબકારા સાથે ચાલી રહી હતી. પહેલાં એ મને હાથ પકડીને કહ્યું, ડરતો નહીં, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું. એમ કહીને એને મારી આંખોમાં જોઈને ચુંબન કર્યું અને એ પહેલી રાત શરૂ થઈ. એ કોઈ પોર્ન જેવી નહોતી, એ લાગણીઓથી ભરેલી હતી. હળવેથી સ્પર્શ, દિલથી કરેલું ચુંબન અને ધીમે ધીમે સંબંધ એવો લાગ્યો કે બંનેના જીવ જોડાઈ ગયા. સેક્સ એ માત્ર શારીરિક અભ્યાસ નથી, એ છે વિશ્વાસ, સમજદારી અને ઇમોશનલનું કનેક્શન્સ. પહેલી વાર પરફેક્ટ નહીં હતી, પણ એ પ્રથમ અનુભવ અમારો બંધન મજબૂત કરતો ગયો. હું શીખ્યો કે કમ્યુનિકેશન સૌથી અગત્યનું છે. પાર્ટનર્સની પરમિશન વગર કશું જ નહીં, અને હંમેશા સેફટી જરૂરી છે, પ્રોટેક્શન. મિત્રો, પહેલીવાર તો અનુભવ દરેકનો જુદો હોય છે. કોઈકના માટે પ્રેમ ભળ્યો તો કોઈકના માટે ભૂલો ભર્યો. મારો મેસેજ એ છે કે પ્રેમ કરો પણ સમજદારીથી, શારીરિક સંબંધ બનાવો પણ પાર્ટનર્સની સહમતિથી, અને હંમેશા સેફ રહો, મેન્ટલી, ઇમોશનલી અને ફિઝિકલી રીતે. આ રિયલ સ્ટોરી તમારી લાઈફ સાથે શેર કરો, કારણ કે કોઈને તો ખુલ્લી વાત કરવી જ જોશે. આવું બ્લડ પડતું સાચું કન્ટેન્ટ જોવું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આ છે અમારું રિયલ ટોક્સ સ્ટેશન્સ. થેન્ક યુ.